સૂર્યનો તડકો આપણે બધાને ખબર છે કે સૂર્યના તડકામાં બેસીએ તો આપણને એક એવું વિટામિન મળે છે જે ખોરાક સિવાય ફક્ત સૂર્યપ્રકાશ બેસવામાંથી જ મળે છે અને એ છે વિટામિન ડી. વિટામિન ડી સિવાય એવા બે નેચરલ હોર્મોન્સ કેમિકલ છે જે સૂર્યપ્રકાશમાં બેસવા માત્રથી જ આપણને મળે છે. તો વિટામિન ડી તમને બધાને ખબર છે કે આપણે હાડકાને મજબૂત બનાવે છે, પણ આજે હું બે કેમિકલ જે કહું છું, જે હોર્મોન્સ કહું છું, જે ખાલી સૂર્યપ્રકાશમાં બેસવા માત્રથી જ આપણને મળે છે, એ છે એક તો સેરોટોનિન, બીજું છે મેલાટોનિન. હવે આ બંને હોર્મોન્સ શું કરે છે? સેરોટોનિન જે છે એને મેડિકલની ભાષામાં હેપી હોર્મોન્સ કહેવામાં આવે છે. એટલે કે આપણા મૂડને એ સારો કરે છે, સ્ટેબલ કરે છે, આપણને સારા અને હકારાત્મક વિચાર આવે છે. અથવા આ માની લો કે આ હોર્મોન્સ આપણા શરીરમાં અથવા કેમિકલ ઓછું થઈ જાય તો શું થાય? તો માણસને નાની નાની વાતોમાં ચિંતા થાય, માણસને નાની નાની વાતોમાં હતાશા થાય, ત્યાં સુધી કે માણસને નાની નાની વાતોમાં આત્મહત્યાના પણ વિચાર આવે. ક્યારે? જ્યારે આ સેરોટોનિન નામનું કેમિકલ જે છે એ ઓછું થઈ જાય. અને બીજી વસ્તુ કે આ સેરોટોનિન નામનું જે હોર્મોન્સ છે, જે કેમિકલ છે, એ બહુ ઉચ્ચ પ્રકારના ખોરાક અથવા આહાર લઈને તો જ આપણને મળે છે. અને એ મગજમાં અને આપણા પેટના આંતરડામાં બને છે. 90% જેટલું તો આપણા પેટના આંતરડામાં જ બને છે. તો માણસની પાચન શક્તિ પણ ખાસ અસર કરે છે. જે માણસમાં સેરોટોનિન ઘટી જાય એની પાચન શક્તિ હાવ ખરાબ થઈ જાય, અને જેમાં માણસમાં વધે એની પાચન શક્તિ સુધરી જાય. તો આ સેરોટોનિન છે. તો તમે સમજો કે ખાલી બેસવા માત્રથી, સૂર્યપ્રકાશ બેસવા માત્રથી જ આપણને મળે. બીજું છે મેલાટોનિન. આ મેલાટોનિન શું છે કે જે આપણી ઊંઘ જાગવાની જે સાયકલ છે એને સ્ટેબલ કરે છે. અથવા આ જો સાયકલ ડિસ્ટર્બ થઈ જાય તો માણસને ઇન્સોમેનિયા એટલે કે અનિદ્રાનો જો રોગ લાગુ પડે તો ડૉક્ટર ઇન્જેક્શન અને દવાઓ આપતા હોય છે. તો ખાલી સૂર્યપ્રકાશમાં બેસવા માત્રથી આ ઇન્સોમેનિયા એટલે કે અનિદ્રાનો રોગ નાબૂદ થઈ જાય છે. અને મેલાટોનિન જે છે એ માણસનું કુદરતી હોર્મોન જે છે એ વધે છે. તો તમે જુઓ ખાલી સૂર્યપ્રકાશમાં બેસવા માત્રથી આપણને કેટલો ફાયદો મળે, પણ આપણે એનો લાભ લેતા નથી. યુરોપ, અમેરિકા જેવા દેશોમાં તો એ લોકો કૃત્રિમ ચેમ્બર બનાવે છે સનબાથ લઈને, કારણ કે અહીંયા સુરત તો દેખાતું નથી 6 મહિના 4 મહિના સુધી. તો બિચારા એના ચેમ્બર બનાવીને એમાં એનો લાભ લે છે. આપણને કુદરતી મળે છતાં આપણે લાભ લેતા નથી. તો સૂર્યપ્રકાશમાં ખાસ બેસવું. ક્યારે બેસી શકાય? નુકસાન શું થાય? નુકસાન કંઈ નથી. બેસી ક્યારે શકાય? તો 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ગમે ત્યારે બેસી શકાય. 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી ન બેસવું, કારણ કે એમાં પછી સૂર્યમાં યુવી કિરણો નીકળતા હોય જે આપણી ત્વચાને છે ને નુકસાન પહોંચાડે. એટલે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી નહીં બેસવું. સવારના 8 થી 10 વાગ્યા સુધી તમે ગમે ત્યારે બેસી શકો, દરરોજ બેસી શકો. કદાચ તમારે કંઈ કામ ધંધો હોય ને ઉતાવળ હોય, અથવા તમે એ ટાઈમ મારી જેમ એક્ઝેસ થતો ન હોય તો તમે રજાના દિવસોમાં પણ બેસી શકો. પણ આનો ચોક્કસ ફાયદો લેવો. બાળકો, વૃદ્ધો, બહેનો ગમે એને લઈ શકે. બને ત્યાં સુધી હાથના કાંડા, પગ, ચહેરો ખુલ્લો રહે એ રીતે બેસવું. કારણ કે આ આપણા જે મેઇન પોઈન્ટ છે એ ગરમી અથવા ઠંડી